વડોદરામાંથી સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં ગોરવા પોલીસ સ્ટેશન તાબાની એલોરા પાર્ક પોલીસ ચોકીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસ સ્ટેશનની અંદર જ પતિએ પોતાના પતિ પર લાફાવારી કરી હોવાનો ખુલાસો થયો છે। આ હાઈ વોલ્ટેજ ડ્રામા અને મહિલાની અરજી મામલે એસપી આરડી કવાએ મીડિયા સમક્ષ એક મહત્વનું નિવેદન જાહેર કર્યું છે। એસપીના જણાવ્યા અનુસાર મહિલાની અરજીના સંદર્ભમાં જવાબ લેવા માટે જ્યારે પતિને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો હતો, ત્યારે પત્નીએ ઉશ્કેરાઈ પોલીસની હાજરીમાં જ પતિને લાફા ઝીંકી દીધા હતા। એટલું જ નહીં, પત્ની સાથે આવેલા અન્ય સાગરીતો પણ પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। અને બીજી તરફ આ મામલે પોલીસની ભૂમિકા પર ઉઠેલા સવાલો અને આક્ષેપોને એસપીએ સરેઆમ નકારી કાઢી તેને વ્યક્તિગત આક્ષેપ ગણાવ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું કે અરજદાર ઉર્વશીબેન નામની મહિલા દ્વારા ભૂતકાળમાં કરાયેલી તમામ અરજીઓમાં પોલીસ દ્વારા સંપૂર્ણ તટસ્થ અને કાયદેસરની કાર્યવાહી જ કરવામાં આવશે અને પત્ની મૂળ ફરિયાદ મામલે તપાસ પૂર્ણ થયા બાદ હાલ આખો કેસ કોર્ટ સમક્ષ ચાલવા પર પોલીસ સ્ટેશનમાં કાયદો હાથમાં લેવા બદલ હાલ પોલીસે પતિ સહિત 4 લોકો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી લીધી છે। પકડાયેલા સાગરીતો પૈકી 2 આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ સામે આવતા પોલીસે આ ગેંગ વિરુદ્ધ વધુ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। જે અનુસંધાને આરોપી તરીકે એમના હસબન્ડનું નામ દર્શાવેલ હતું, એમના હસબન્ડને નોટિસ આપી પોલીસ કાર્યવાહી માટે એમને ત્યાં બોલાવવામાં આવેલ હતા। એ જ વખતે આ અરજદાર ઉર્વશીબેન પણ ત્યાં આવેલા હતા અને કોઈ પણ કારણોસર ત્યાં થોડા ઉગ્રાવેશમાં આવી જઈ અને સામેવાળા જે એમના હસબન્ડ જે છે એમની સાથે એમને થોડી હાથ ચાલાકી કરેલી હતી। ત્યાં સુધી આ બધું એક ભાવાવેશમાં થયું હોય એવું આપણને માનવાને કારણ હતું, પણ ત્યાર પછી ત્યાં જાહેર રોડ ઉપર ઉર્વશીબેનની સાથે જે બીજા 3 માણસો આવેલા હતા, એ આ કામના જે સામાવાળા હતા કે ઉર્વશીબેનના હસબન્ડ છે એમને ત્યાં ગુનાહિત ધમકી આપે છે, ઉર્વશીબેનના જે પૈસા છે એ પાછા આપી દેજે, નહીં તો ગોરવામાં રહેવું તકલીફ થશે, જાનથી મારી નાખવાની, એમને આવી રીતે ધમકી આપવામાં આવેલી હતી।